પ્રધાનમંત્રી મોદીનો આજથી 2 દિવસ ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર. બપોરે બનાસકાંઠાના ડીસાથી ચૂંટણી પ્રચારના કરશે શ્રી ગણેશ. સાંજે હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર. ગૃહમંત્રી અમિત શાહ 4મી મે દક્ષિણ ગુજરાતમાં કરશે ચૂંટણી પ્રચાર. વલસાડમાં બપોરે 1 વાગે તો સંઘ પ્રદેશ દમણમાં બપોરે 3 વાગે ગજવશે સભા. જગદીશ ઠાકોરે ભાજપ અને પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવી મતદારોને ચેતવ્યા. પોલીસની ગાડીમાં ભાજપ લાલ લીલું પાણી મોકલશેનો લગાવ્યો આરોપ. લાલ લીલું પાણી ભાજપ વાળો વેચવા નહીં નીકળે, પોલીસની ગાડીઓમાં આવશે. દિલ્હી એનસીઆરની અનેક સ્કૂલ બોમ્બના ધમકી ભર્યા ઈમેલથી હડકંપ. પોલીસ અને બોમ્બ સ્ક્વોડની ટીમે તપાસ કરી તેજ શાળાઓને ખાલી કરાવાઈ. આપણા રાજ્યનો આજે 64મો સ્થાપના દિવસ. ગુજરાત ગૌરવ દિવસની તમામ ગુજરાતીઓને પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભેચ્છા. આગ ઝરતી ગરમીના પ્રકોપમાં શેકાયું ગુજરાત. 5 દિવસ સુધી કચ્છ અને સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ. પોરબંદર અને ભાવનગર તેમજ કચ્છમાં હીટવેવની આગાહી.